શહેરમાં તાજેતરમાં બનાવાયેલા નવા રસ્તાઓની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ગરમીના કારણે રસ્તા ઉપરનો ડામર પીગળવા લાગતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે સ્થિતિ વધુ જોખમી બની છે, કારણ કે ચીકણા રસ્તાઓ પર સ્લીપ થવાના બનાવોમાં વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર રસ્તાઓ બન્યાના ગણતરીના દિવસોમાં જ ડામર ઉખડવા અને ઓળગવા લાગ્યો છે। સાથે જ કામની ગુણવત્તા અંગે શંકા ઊભી કરે છે। આ મામલે ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। પીગળેલા ડામરના કારણે વાહનોના ટાયર સાથે ચોંટવાની સમસ્યા ઊભી છે, જેના કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે। સાથે જ શહેરમાં વિકાસના નામે કરવામાં આવેલી કામોની ગુણવત્તા અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ પરિસ્થિતિને પગલે વાપી મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે અને લોકો દ્વારા તાત્કાલિક યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે। વાપીમાં ભ્રષ્ટાચારની હદ મિટાઈ ગયા છે અધિકારી લોકો, કેમ કે એ લોકો પાસે પૂરી સત્તા છે। સત્તાનો એ લોકો દુરુપયોગ કરી રહ્યા છે એવું લાગે છે। વાપીમાં થોડાક ટાઈમ પહેલા આ રસ્તો બનાવવા આવ્યો ને પીગળી ગયો, એટલે આનાથી મોટો ભ્રષ્ટાચાર આ લોકોની આંખના સામે છે। આ મોટો ભ્રષ્ટાચાર તો એના પર મેં આપના માધ્યમથી કલેક્ટર સાહેબને કહેવા માંગુ છું કે આના પર જે અધિકારી જે છે એના પર કાયદેસરની કાર્યવાહી કરો, કેમ કે આવો ભ્રષ્ટાચાર તમે નિયત કરશો તો આ તો વધતું જ જવાનું। ને વાપીમાં ઠેર ઠેર જગ્યા પર ખાડા છે, અકસ્માત થાય છે। આ જે રોડ પીગળી ગયો છે એ અકસ્માતનો ભય છે, કેમ કે તમે સ્કૂટર લઈને જાઓ કે મોપેડ લઈને બાઇક લઈને જાઓ કે બી જાઓ એ સ્લીપ થવાનો ભય છે, ગાડીને નુકસાન થાય। એમાં ડામર જે પીગળ્યો છે, ડામર ઉછળીને ગાડીમાં જે થાય તો ગાડીને બી નુકસાન થાય, અકસ્માત બી થાય। એની જવાબદારી કોની રહેશે? એની જવાબદારી સરકારની છે। તો સરકારે આના પર જે ભ્રષ્ટાચાર કર્યો છે એના પર લીગલી પગલા લેવા જોઈએ, કેમ કે આંખે દેખાતું છે કે આ ભ્રષ્ટાચાર થયો છે, તો એના પર કાયદેસરની કાર્યવાહી થવા જોઈએ। આ સત્તાપક્ષ દ્વારા જે દાવો કરવામાં આવી રહ્યો છે કે વાપીના હાલ બધા જ રોડ બની ગયા છે, તેના વિશે શું કહેશો? વાપીમાં ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। હાલ રોડ બન્યા છે પણ એના સામે ભ્રષ્ટાચાર થયો છે। જે હમણાં અંડરગ્રાઉન્ડ જે બનાવવામાં આવ્યું એના અંડરગ્રાઉન્ડમાં તમે જાઓ તો સીધા બહાર નીકળો તો મને બીજી બહારની ગાડી કાથી આવે ખબર નહીં પડે, એક્સિડન્ટનો બી ભય છે। જે પ્લાનિંગ થયો, જે પ્લાનિંગ થી કરેલું નહીં મળે કામ, ઉતાવળમાં કરી નાખ્યું, રિબિન કાપી નાખી, નથી કઈ કામ નહીં કહેવાય। પણ તમે પ્રોપર કામ કરો તો લોકો એમ કે બરાબર છે। તમે રસ્તા બનાવી નાખ્યા, રસ્તામાં ભ્રષ્ટાચાર છે તેને કોણ અટકાવવાનું?